તો 18 જિલ્લા છે જ્યાં માવઠાનો માર અને એક રીતે જોઈએ તો કેટલાક જિલ્લાને બાદ કરતા લગભગ લાગે છે કે છૂટોછવાયો વરસાદ આગામી 48 કલાકમાં આપના જિલ્લામાં થઈ શકે છે અને હવામાન વિભાગ દ્વારા આ આગાહી આપવામાં આવી છે। ત્યારે હવામાન એજન્સી ખાનગી હવામાન એજન્સીનું શું કહેવું છે તેની વાત કરીએ તો ધરતીપુત્રો માટે આ સમાચાર ખરેખર ચિંતાજનક છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે। આગાહી તેમણે જે કરી છે તે પ્રમાણે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી ઓછું રહી શકે, એટલે જે 100% વરસાદ થવો જોઈએ તેનાથી ઓછો વરસાદ આ વખતે થશે તેવું પૂર્વાનુમાન સ્કાયમેટનું છે। દેશમાં આ વર્ષે 94% વરસાદની આગાહી આપવામાં આવી છે અને 94% સુધીનો વરસાદ આ વખતે થઈ શકે છે। જે વાતાવરણ બન્યું છે, જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે પ્રમાણે આ અનુમાન અલ નીનોની ખાસ તો આ અસર અને તેના કારણે વરસાદ ગુજરાતમાં ઓછો પડશે અને અલ નીનોની અસરને કારણે ખાસ મધ્ય અને પશ્ચિમ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ થશે તેવી આગાહી જે છે તે સ્કાયમેટ દ્વારા આપવામાં આવી છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ પડવાની પણ અપેક્ષા રહેલી છે। તો સ્કાયમેટની આ આગાહી ભારત માટે ખાસ તો અને જે 94% સુધીનો વરસાદ થઈ શકે છે તે કહેવામાં આવ્યું છે।